નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, તેમાં દ્વિતીય સત્રમાં પાઠ 20. આ પાઠનું નામ છે 5 દાણા. તેમનો પ્રકાર છે બોધકથા. આ પાઠના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 7મો વિષય છે ગુજરાતી, તેમાં પાઠ 20. આ પાઠનું નામ છે 5 દાણા. અભ્યાસ. તેમાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે, ધનપાલ શેઠ ગણતરીવાળા હતા, એટલે જવાબમાં આવશે ઓપ્શન ક, ધનની બાબતમાં કુનેહવાળા હતા. બીજો પ્રશ્ન, ધનપાલ શેઠે 4 વહુઓને દાણા આપ્યા હતા કારણ કે તે વહુઓની પરીક્ષા લેવા માંગતા હતા. ત્રીજો પ્રશ્ન, નાની વહુની દાણા વાવવાની વાત સાંભળીને ધનપાલ શેઠ, જવાબમાં આવશે ઓપ્શન ગ, નાની વહુની રાહબરી હેઠળ કામ કરવા કહ્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન છે, ધનપાલ શેઠની પરિસ્થિતિ કેવી હતી? જવાબ, ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા. એમને ત્યાં લક્ષ્મીની છોડો ઉછળતી હતી. તેમની પાસે ઘરમાં ખર્ચતા ખૂટે નહીં એટલું ધન હતું. બીજો પ્રશ્ન, શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા? જવાબ, જો ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય એમ શેઠ માનતા હતા. ત્રીજો પ્રશ્ન, દીકરાઓની કઈ બાબતથી શેઠને સંતોષ હતો? જવાબ, શેઠના 4 દીકરાઓનું મન વેપાર ધંધામાં લાગેલું હતું. એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો. ચોથો પ્રશ્ન, વહુઓનું પારખું કરવા શેઠે કઈ યુક્તિ વિચારી? જવાબ, વહુઓનું પારખું કરવા શેઠે એક યુક્તિ વિચારી. તેમણે 4 વહુઓને બોલાવી દરેકને ડાંગરના 5-5 દાણા આપ્યા. એ દાણા કાળજીપૂર્વક સાચવી રાખવા અને માંગુ ત્યારે પાછા આપવા કહ્યું. પાંચમો પ્રશ્ન, સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલા 5 દાણાનું શું કર્યું? સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલા 5 ડાંગરના દાણા પોતાના પિયરમાં મોકલાવીને ત્યાં ખેતરમાં વવડાવ્યા. પાક પાકતો ગયો અને વહુ એને ફરીને વવરાવતી ગઈ. આમ શેઠે આપેલા ડાંગરના 5 દાણા વધતા જ ગયા. ત્યાર પછી સ્વાધ્યાય. તેમાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન 1નો પહેલો પ્રશ્ન, શેઠે ઘરના કોઠારનો કારભાર કોને સોંપ્યો? શા માટે? જવાબ, શેઠે ઘરના કોઠારનો કારભાર નાની વહુને સોંપ્યો કારણ કે શેઠની પરીક્ષામાં એ સફળ થઈ હતી. તે ઠરેલ અને ચતુર હતી. તે ઘરની લક્ષ્મી હતી. એના હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે અને તે ઘર સારી રીતે સાચવી શકશે એમ ધનપાલ શેઠને લાગ્યું હતું. ત્યાર પછી બીજો પ્રશ્ન, શેઠ ધનવાન હતા છતાં તે ગણતરીવાળા હતા, એવું શા માટે કહી શકાય? જવાબ, શેઠ ધનવાન હતા છતાં ગણતરીવાળા હતા કારણ કે તે સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. તે બાબતને ધ્યાનમાં લઈને જ તેમણે 4 વહુઓનું પારખું લીધું હતું. ત્રીજો પ્રશ્ન, શેઠને વહુઓનું જ પારખું કરવાની ઈચ્છા કેમ થઈ? જવાબ, શેઠને ખ્યાલ હતો કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. દીકરાની વહુઓ ચાલાક અને ઘર રખું છે કે નહીં તે જાણવા માટે શેઠને વહુઓનું જ પારખું કરવાની ઈચ્છા થઈ. ચોથો પ્રશ્ન, ધનપાલ શેઠે સૌથી નાની વહુને ઠરેલ અને ચતુર કેમ ગણી? ધનપાલ શેઠે દરેક વહુને ડાંગરના 5-5 દાણા આપ્યા હતા. સૌથી નાની વહુએ એ 5 દાણામાંથી ગાડા ભરાય એટલા દાણા ઉત્પન્ન કર્યા હતા. નાની વહુ ઉંમરમાં બધી વહુઓથી કદાચ નાની હશે પણ સ્વભાવે ઠરેલ હતી અને એનામાં સમયને પારખવાની ચતુરાઈ હતી. ત્યાર પછી 5મો પ્રશ્ન, ધનપાલ શેઠે નાની વહુમાં કયા પ્રકારનું શાણપણ જોયું? જવાબ, ધનપાલ શેઠે નાની વહુમાં ઠરેલપણું, ચતુરાઈ તેમજ ઘરનો કારભાર ચલાવી શકે એવું શાણપણ જોયું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલું વાક્ય, એ દાણા જતન કરીને સાચવી રાખજો. આ વાક્ય ધનપાલ શેઠ બોલે છે. બીજું વાક્ય, એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા, હવે એ દાણા ક્યાંથી લાવીએ?
આ વાક્ય ધનપાલ શેઠની મોટી બે વહુઓ બોલે છે. ત્રીજું વાક્ય, સસરાજી મેં એ દાણા બરાબર સાચવી રાખ્યા છે, થોભો હું દાબડી લઈને આવું. આ વાક્ય ધનપાલ શેઠની ત્રીજી વહુ બોલે છે. ચોથું વાક્ય, સસરાજી એ દાણા લાવવા માટે આપને મારા પિયર ગાડા મોકલવા પડશે. આ વાક્ય ધનપાલ શેઠની સૌથી નાની વહુ બોલે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પાત્રોનો 4-5 વાક્યોમાં પરિચય કરાવો. પેલું છે ધનપાલ શેઠ, તેના વિશે જોઈએ. ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા. દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો. તે ગણતરીવાળા હતા ને એવું માનતા હતા કે ઘરની રાણીની આવડત ઉપર જ લક્ષ્મીનો આધાર છે. ચારેય વહુઓ ચાલાક અને ઘરરખું છે કે નહીં એ જાણવા શેઠે તેમની કસોટી કરી. નાની વહુ એમાં સફળ થઈ. શેઠ માનતા હતા કે બધી વહુઓ પોતપોતાની સૂઝ પ્રમાણે કામ કરશે તો ઘરની શોભા વધશે. ત્યાર પછી બીજું છે કે સૌથી નાના દીકરાની વહુ, તેમના વિશે તેમનો પરિચય જોઈએ. ધનપાલ શેઠની સૌથી નાના દીકરાની વહુ ઠરેલ, ચતુર અને શાણપણવાળી હતી. સસરાએ આપેલા ડાંગરના 5 દાણાનો મર્મ તે સમજી ગઈ. એ 5 દાણા તેણે પિયર મોકલ્યાને વવડાવ્યા. પાક પાકતો ગયો અને તે ફરી ફરીને વવરાવતી ગઈ. જ્યારે સસરાએ તે દાણા માગ્યા ત્યારે તેણે કહ્યું કે એ દાણા લાવવા માટે આપને મારે પિયર ગાડા મોકલવા પડશે. શેઠની સૌથી નાની વહુ આવી સમજદાર હોવાથી જ શેઠે તેને આખા ઘરનો કારભાર સોંપ્યો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, સૂચવ્યા મુજબ કરો. પેલો પ્રશ્ન, તમારા વડીલો પાસેથી કહેવતો સાંભળો. મિત્રો, તમારા વડીલો, મમ્મી પપ્પા, દાદા દાદી, તેમની પાસેથી તમારે કહેવત સાંભળવાની છે અને અહીં તમારે લખવાની છે. ચાલો મેં લખી છે તે જોઈએ. નાચવું નહીં ને આંગણું વાકું. બીજું, ઉતાવળે આંબા ન પાકે. ત્રીજું, ઝાઝા હાથ રળિયામણા. ચોથી કહેવત, ખાલી ચણો વાગે ઘણો. પાંચમી કહેવત, સાપ ગયા ને લીસોટા રહ્યા. ત્યાર પછી બીજો પ્રશ્ન, આ કહેવતોનો અર્થ તમારા શિક્ષકની મદદથી જાણો અને લખો. નાચવું નહીં ને આંગણું વાકું, તો તેનો અર્થ થશે કામ ન આવડતું હોય કે કામથી છટકવું હોય ત્યારે કોઈ બહાનું કાઢવામાં આવે છે. બીજું, ઉતાવળે આંબા ન પાકે, અર્થ ઉતાવળ કરવાથી કોઈ પણ કામ સારી રીતે થઈ શકતું નથી. ત્રીજું છે ઝાઝા હાથ રળિયામણા, તો તેનો અર્થ થશે વધુ માણસો કોઈ કામમાં લાગી જાય ત્યારે કામ ઝડપથી અને સારું થાય. ચોથું છે ખાલી ચણો વાગે ઘણો, તો તેનો અર્થ થશે જેનામાં ઓછી આવડત હોય તે વધુ ડહાપણ બતાવવાનો દેખાવ કરે. પાંચમું છે સાપ ગયા ને લીસોટા રહ્યા, તો તેનો અર્થ થશે કાર્ય પૂરું થયા પછી પણ તેના સંસ્કારો રહી જવા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, આ કહેવતોનો વાક્યોમાં પ્રયોગ કરો. પેલું, કાકા અમારે ત્યાં લગ્નમાં આવવા માંગતા ન હતા, તેથી તેમણે માંદગીનું બહાનું કાઢ્યું. નાચવું નહીં ને આંગણું વાકે, બીજે શું? બીજી કહેવત પ્રમાણે, પિતાએ પોતાના પુત્રને કામમાં ઉતાવળ કરતો જોઈને સલાહ આપી કે બેટા ઉતાવળે આંબા ન પાકે. ત્રીજી કહેવત પ્રમાણે વાક્ય, જે કામ એક માણસથી થાય તે ક્યારેક અનેકનો સાથ મળતા વધુ સારું ને ઝડપથી થઈ શકે. કહેવાય છે કે ઝાઝા હાથ રળિયામણા. ચોથું, એનામાં ઝાઝી આવડત ન હોવા છતાં કોઈ પણ વાતમાં એને સલાહ આપવાની ટેવ પડી ગઈ છે. સાચું જ કહ્યું છે કે ખાલી ચણો વાગે ઘણો. પાંચમું, દાદાના જમાનાની વાત થોડી થાય, એ જમાનાના લોકોના વ્યવહાર અને ખાનદાની કેવા. હવે તો સાપ ગયા ને લીસોટા રહ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, તમે એક મૌલિક વાર્તા લેખન કરી. વિદ્યાર્થી મિત્રો, આ તમારે વાર્તા લખવાની રહેશે. ત્યાર પછી તમે લખેલી વાર્તાનું તમારા વર્ગખંડમાં વાંચન કરો. તમે જે વાર્તા લખી હોય જે તમારે તમારા વર્ગ સમક્ષ રજૂ કરવાની રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોમાંના ક્રિયાપદો ઓળખી તેના પ્રકાર લખો. પેલું વાક્ય છે રાજકુમાર બેઠો. ક્રિયાપદ બેઠો. પ્રકાર અકર્મક. બીજું વાક્ય, ગાંધીજીએ ટુકડો ફાડ્યો. ક્રિયાપદ ફાડ્યો. પ્રકાર સકર્મક. ત્રીજું વાક્ય, વીસીવાળા મહારાજે દેવશંકરને ભાત પીરસ્યા. ક્રિયાપદ પીરસ્યા. પ્રકાર દ્વિકર્મક. કુસુમાયુત રહ્યો. ક્રિયાપદ રહ્યો. પ્રકાર અકર્મક. જીવરામ ભટ્ટ જમ્યા. ક્રિયાપદ જમ્યા. પ્રકાર અકર્મક.
છઠ્ઠું વાક્ય સારથીએ ઘોડા છોડી નાખ્યા. ક્રિયાપદ નાખ્યા અને તેમનો પ્રકાર સકર્મક. મહારાજે તરત સેનાપતિને આજ્ઞા કરી. ક્રિયાપદ આજ્ઞા કરી અને તેમનો પ્રકાર દ્વિકર્મક. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7મો વિષય છે ગુજરાતી, તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ 20મો. આ પાઠના અભ્યાસ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના કાવ્યના અભ્યાસ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું કાવ્ય 21ની અંદર. ત્યાં સુધી આવજો.